બોલો કઈ કેમ છો? મજામાં? હાલો ભાવનગર. કુદરતી મોકે ભેગા થઈ ગયો. ભાવનગર હા એસટી વાળા ડ્રાઈવર ધક્કા મારે. એસટી ના ડ્રાઈવર ની કઈ વેલ્યુ નથી, ધક્કા મારવા પડે. આજે ને આપણો ડ્રાઈવર છે. સેલ્ફી નથી મારતો જરા. જ્યાં રેલવે સ્ટેશન પકડે ને પછી મારે તો જ ઉપડે. પથારી ફરી મિત્રો, આપણે રાતના 1:30 વાગ્યા છે અને આ રાજકોટ બસ સ્ટેન્ડે પહોંચ્યા છે. આપણી બસ રાજકોટ બસ સ્ટેન્ડથી નીકળી ગઈ છે, તમે જોઈ શકો છો મિત્રો. તમે જોઈ શકો છો રાજકોટ. હાલો મિત્રો, જય માતાજી, જય શ્રીનાથ મહાદેવ, જય મા ખોડિયાર. તો અમે મિત્રો ફાઇનલી અત્યારે જો 5:30 જેવો ટાઈમ થયો છે. અમે અહીંયા રાજપરા ઉતરી ગયા છીએ. ત્યાં હાઈવે ઉપરમાં ખોડિયારના મંદિરે જવાનું જે ગેટ છે ત્યાં 5 ને 10 ઉતરી ગયા છીએ અને ગરમા ગરમ જો ચા પીવાનું ચાલુ કરી દીધી છે. અમારા જે બ્લોકમાં હાર્દિક સ્વાગત છે અને વહેલી સવારના ગુડ મોર્નિંગ ગરમા ગરમ ચા પીએ તો આવી જાઓ. માતાજીને દર્શન કરવા હવે જવા છે એટલે સામે જે આગળ ગેટ છે તો અત્યારે જો હાઈવે ઉપર ગેટ ઉપર થઈ રહ્યા છે રાજપરા બેઠા છે હાઈવેમાં. બોલ કાંઈ હાઈવે ઉપર કંટ્રોલ દેખાડો દેખાય. બોલો. તો મિત્રો, ગરમા ગરમ ચા પીવી તો આવી જાઓ. જો ગુડ મોર્નિંગ, વહેલી સવારે ભાવનગર રાજપરા ખોડિયાર મંદિર અહીંયા હાઈવે ઉપર ઉતર્યા છીએ. હવે અહીંયાથી 1.5 કિલોમીટર છે. અમે લઈને જઈશું. બ્લોકમાં બન્યા રહેજો અને આપણે મંદિરના પણ દર્શન આપણે કરાવશું. તો છેક સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો. આગલા બ્લોગમાં કીધું કે અમારા
ખોડિયાર મંદિર રાજપુરા દર્શન કરવા જવાનું તો ફાઇનલી આપણે ત્યાં પહોંચી ગયા છીએ 5 ને 10 હમણાં થોડી વારમાં જો આપણે 10-15 મિનિટમાં મંદિરે પણ પહોંચી ગયા છીએ જો આ બેઠા બધાય. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. અમે આવી ગયા છીએ રાજપરા. અહીં તો બહુ ઠંડી પડે છે એકદમની. મમ્મીને પૂછ કેવી એમ કે મજા આવી. ઠંડી બહુ પડે છે અત્યારે તો અહીંયા પીવું કે ને પછી મજા આવશે. મંદિરે જશે ને પછી પીવું પી જાય ને મજા આવશે. અત્યારે બહુ ઠંડી પડે અહીંયા. બહુ ગરમ દેખાડજો જો મિત્રો અમે ગેટ દેખાઈએ એ મંદિરે જવાનો છે. હવે અહીંથી 1 કિલોમીટર હાલીને જવાનું. ચા જ પૂરો નથી થતો. ચા કેટલી વાર? રાતે 2-3 વાર ચા પીધો. 12 વાગે ચા પીધો, 4 વાગે ચા પીધો. 12, 2, 4, 5 લઈ લીધો. જો મિત્રો આપણે દેખાડી રહ્યો છું ખોડિયાર મંદિરે જવા માટેનો ગેટ. જો આમ હાલીને બધા નીકળી ગયા છે. આ વરસાદ છે કાના જો આવી ગયું. જો આ બોટ દેખાડ્યું છે આપણે. જો ખોડિયાર મંદિર જે આમ રસ્તો ખોડિયાર મંદિર આ સામે દેખાય મિત્રો. હાઈવે નેશનલ હાઈવે હાઈવે છે રાજકોટ ભાવનગર હાઈવે. જો આ જો કાનોની એરિયા છે. કાનો વસા ને જો ગેટ છે. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. જવા માટે નીકળી ગયા છે. જો આ ગેટ છે હાઈવેથી. આ ગેટ ઝાડવામાં કેવો ડટાઈ ગયો. જો જય માતાજી, જય મા ખોડિયાર, જય શ્રીનાથ માટે અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો. અમે ચાલીને જાય છીએ અત્યારે 5-5:30 વાગ્યા જો એવો ટાઈમ અહીંયા થઈ ગયો છે. જો શું આપણે વહેલા છીએ કે બધા હવે મોડા આવશે. જો જો આમ કેવો વ્યૂ છે બધાને જોઈ લે. જો વધારે હાલો સીન નથી આવતો. જો ચંપલ ઉતરી. વ્યૂ છે. મંદિરે જવાનો રસ્તો છે. વન વે જાવક આવક બે અલગ અલગ. બસ આવે બસ આવે. આખી દોડી લીધી છે. મેન પપ્પા ખાલી ટી-શર્ટ લીધી તો ઓલો ભગવાન તોણી રહી નહીં. બનાવીએ તો ભાઈ આજ બોલતા નથી. હે કેમ બોલતો નથી? બોલતો ખરા. મમ્મી તો થાકી ગઈ લાગે. નીંદર ઉડી નથી હમણાં. આટલા ઢોકળા આવી ગયા.
રાજપરા ખોડિયાર મંદિરનું લાઈવ વ્યૂ. આ રોપવે છે, રોપવે છે, ચાલુ હશે તો રોપવે પણ બતાવશે. નાનકડી રોપવે છે મિત્રો. આપ જોઈ શકો છો વિશ્રામ ગૃહ. ખોડિયાર વિશ્રામ ગૃહ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ સંચાલિત. મોબાઈલ પડ્યો ને ચાર્જિંગ મોબાઈલ આજે તો ઓલું બ્લડ છે લાઈટ દેખાતો હોય સામેની બજાર છે. નાળિયેર પ્રસાદ, કટલેરી, સામે છે SBI ATM. હા